હેલો ગાઈસ, વેલકમ ટુ નર્સિંગ વિથ શ્રદ્ધા. આજે આપણે H2 બ્લોકર ડ્રગને સરળતાથી સમજીએ. ચાલો શરૂ કરીએ. H2 બ્લોકર કે જેને H2 રિસેપ્ટર એન્ટાગોનિસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મેડિસિન H2 બ્લોકર એ એવી મેડિસિન છે કે જે સ્ટમકમાં આવેલા હિસ્ટામિન 2 રિસેપ્ટરને બ્લોક કરે છે કે જેનાથી સ્ટમકમાં એસિડનું પ્રોડક્શન ઓછું થાય. તેના કોમન એક્ઝામ્પલમાં રેનિટીડિન, ફેમોટિડિન, કિમેપ્ટિડિન અને નિઝેપ્ટિડિન આ વગેરે એસિડિટી માટે યુઝ થતી મોસ્ટ કોમન ડ્રગ છે. તેની મોડ ઓફ એક્શનમાં તે સ્ટમકમાં આવેલા H2 રિસેપ્ટરને બ્લોક કરે છે કે જેનાથી એસિડનું સિક્રેશન ઓછું થાય અને જે એસિડિટી, GERD વગેરે જેવી પ્રોબ્લેમમાં તે હેલ્પ થાય છે. તેના યુઝ એટલે કે તેના ઇન્ડિકેશનમાં એસિડ પેપ્ટિક ડિઝીઝ, ગેસ્ટ્રાઇટિસ, GERD એટલે કે એસિડ રિફ્લેક્સ ડિઝીઝ, પેપ્ટિક અલ્સર, હાર્ટબર્ન વગેરે જેવી કન્ડિશનમાં આ મેડિસિનનો યુઝ થાય છે. એન્ટાસિડ તરીકે પણ આ ડ્રગનો ઘણીવાર યુઝ કરવામાં આવે છે. તેની સાઇડ ઇફેક્ટમાં હેડેક, ડિઝીનેસ, ડાયરિયા, કોન્સ્ટિપેશન, ફટીગ અને સિમેટિડિન કે જેનાથી ગાયનેકોમાસ્ટિયા એ મેલમાં થતી બ્રેસ્ટ રિલેટેડ પ્રોબ્લેમ છે કે જેમાં મેલમાં બ્રેસ્ટનો માંસનો ઓવરગ્રોથ થાય છે. આ મેડિસિનના કોન્ટ્રાઇન્ડિકેશનમાં કિડની ડિઝીઝ, લીવર ડિઝીઝ અને સિમેપ્ટિડિનમાં કોઈપણ અધર ડ્રગ સાથે તે ઇન્ટરેક્શન કરી શકે છે. આ તેના કોન્ટ્રાઇન્ડિકેશન છે. મોસ્ટલી બધી ડ્રગ્સ એ કિડની અને લીવર ડિઝીઝ માટે કોન્ટ્રાઇન્ડિકેટેડ જ હોય છે. તેના બેનિફિટમાં રિડ્યુસ એસિડ, ગુડ ફોર GERD, ફાસ્ટર રિલીવ ધેન PPI એટલે કે પ્રોટોન પંપ ઇન્હિબિટર કરતાં વધારે સારી અસર આપે છે. બંને વચ્ચેનો ડિફરન્સ, પ્રોટોન પંપ ઇન્હિબિટરની એક્શન એ સ્ટ્રોંગ હોય છે પણ ડિલે અને લોંગ ડ્યુરેશન માટે હોય છે, જ્યારે H2 બ્લોકર એ ફાસ્ટ, શોર્ટર અને મીડિયમ આપે છે. H2 બ્લોકર એ પેટમાં એસિડ ઓછું કરે છે. GERD, એસિડ, અલ્સર વગેરેમાં યુઝ થાય. રેનિટીડિન, ફેમોટિડિન એ કોમન એક્ઝામ્પલ. સાઇડ ઇફેક્ટમાં હેડેક, ડિઝીનેસ વગેરે છે. શોર્ટમાં આ ડ્રગ H2 બ્લોકર કે જે તેના H2 રિસેપ્ટરને બ્લોક કરે છે અને સ્ટમકમાં એસિડ ઓછું કરે છે. એક્ઝામ્પલમાં રેનિટીડિન, સિમેપ્ટિડિન, ફેમોટિડિન વગેરે. મોડ ઓફ એક્શનમાં H2 રિસેપ્ટરને બ્લોક કરે અને એસિડ સિક્રેશન ઓછું કરે. એસિડ પેપ્ટિક ડિઝીઝ, ગેસ્ટ્રાઇટિસ, GERD, પેપ્ટિક અલ્સર, હાર્ટબર્ન વગેરેમાં યુઝ થાય અને સાઇડ ઇફેક્ટમાં હેડેક, ડિઝીનેસ, ડાયરિયા, કોન્સ્ટિપેશન, ફટીગ અને સિમેટિડિનમાં ગાયનેકોમાસ્ટિયા વગેરે જેવી સાઇડ ઇફેક્ટ છે. Thank you for watching. Please like, share and subscribe.